ભગવાન ભાવેશ્વર મહાદેવ, સત્યનારાયણ ભગવાન ભગવાન સુદામાજીને પ્રણામ કરી અત્યારની કથાનો પ્રારંભ કર્યો. તેને યમ માંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. મહાત્મ્યમાં સનતકુમારે એમ કહ્યું કે આ પ્રત્યક્ષ ભગવાન સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવજીને વચન આપ્યું હતું કે હું આમાં મારું સંપૂર્ણ તેજ આમાં પધરાવું છું. આજથી શ્રીમદ ભાગવત એ જ ભગવાન છે અને એની અનુભૂતિ દરેક લોકોને થઈ હશે કે ભગવાનની ઓળખાણ જ આનંદ છે. ગઈકાલે પહેલો શ્લોક મહાત્મ્યનો સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું આનંદ સ્વરૂપ છે. સુખ હોય તો સામેનો વિરોધી દુઃખ છે, હર્ષ હોય તો સામે શોક છે, પણ આનંદનો વિરોધી શબ્દ નથી. આનંદ, સુખ અને હર્ષ એ આપણા મનથી થાય છે. આનંદ માણસને આત્માથી આવે અને એ જ ભગવાનનું સ્વરૂપ છે. આત્મા છે એ જ ભગવાન. આપણે કહીએ ને આત્મા એ જ પરમાત્મા. એવું દિવ્ય ભગવાનના ચરિત્રનું વર્ણન હવે શ્રીમદ ભાગવતમાં અત્યારે આપણે પ્રવેશ કરીએ છીએ. શ્રીમદ ભાગવતને વેદ અને વેદાંત, ઉપનિષદ, મીમાંસા, બ્રહ્મસૂત્ર એનો સાર કર્યો છે. એટલે પહેલા શ્લોકમાં બ્રહ્મસૂત્ર મૂક્યું છે વ્યાસ. બ્રહ્મસૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ, એ બ્રહ્મસૂત્ર પરથી આ પહેલો શ્લોક. આપણે ભાગવતના શ્લોક આવડે નહીં, કદાચ સમજી ન શકીએ, સંસ્કૃત છે, પણ શ્લોકો આપણે સાંભળીએ ને એટલે મનને શાંતિ મળે. ક્યારેક ક્યારેક આવા શ્લોકોથી આપણા હૃદયને પવિત્ર કરીએ. પહેલો શ્લોક યસ્ય યતોન્વયાદિ તરત સાર્ધે સ્વહી નઃ સ્વરા તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યન્ત્ય સૂરયઃ. સત્યમ પરમ ધીમહિ પરમઃ પ્રૌષિતા કૈતવોત્ર પરમો નિર્મત્સરા નામ સતા વાસ્તવમાત્ર વસ્તુ શિવદમો
યવરોદ્યતે પ્રકૃતિવિ કેવા ભગવાન? બ્રહ્મસૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ, કે જન્મ આદિના હેતુ છે. સૃષ્ટિની ઉત્પત્તિ કરે, પાલન કરે ને છેલ્લે લઈ કરે. સ્થાર્થેષ્વ વિઘ્નઃ સ્વરાટ. એક બાળક પોતે એક નાનકડું ઘર બનાવે, ટેકા રાખીને પોતાના ઘરમાં ઉપર સાલ ઢાંકીને એમાં ને એમાં પોતે રમત કરે, એમ ઈશ્વર આખા જગતને બનાવી અને પોતે જ એમાં રમત કરે છે. જેની માયામાં દેવતાઓ પણ મોહિત થાય છે. માયા નો અર્થ કર્યો છે ન હોય છતાં સત્ય લાગે કે આ ખોટું છે, છતાં સત્ય ભાસે, એનું નામ માયા છે. તો દેવતાઓને પણ મોહિત કરે એવા ભગવાન, એવા સત્ય સ્વરૂપે રહેલા ભગવાનને અમે પ્રણામ કરીએ. સત્ય એટલે એની વ્યાખ્યા ગઈકાલે આપણે વિસ્તારથી કરી. કોઈ નામ નથી આપ્યું. નહીતર આ ચરિત્ર છે ભગવાન શ્રી કૃષ્ણનું. કૃષ્ણ પરમ ધીમહિ ન લે, પણ સત્યમ પરમ ધીમહિ. સત્ય એ વિસ્તારવા વાળું જે અવ્યક્ત તત્વ છે ને, એ છે સત્ય. વ્યાપક છે. કોઈ પણ ધર્મનો હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ ધર્મનો હોય, એ એના ભગવાનને માનતો હોય, પણ એ ભગવાન કેવા? તો કે એ લોકો એમ જ કે જે સત્ય સ્વરૂપ છે. સત્ય એટલે જે શાશ્વત છે. ત્રણેય કાળમાં જે વિદિત છે, પેલા હતા, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે, એને સત્ય કહેવાય. આપણે પેલા નહોતા, અત્યારે છે અને ભવિષ્યમાં નહીં હોય. દુનિયાનું જગત, આખું જગત પણ નાશવંત છે. ભગવાન એની ઉત્પત્તિ કરે, પાછો લઈ કરે. પણ સત્ય સ્વરૂપ એવું છે જે ત્રણેય કાળમાં કઈ ન હોય ત્યારે પણ એ એક તત્વ રહે. એક સોનાનું બિસ્કિટ કે એક ગોળો લઈએ, એમાંથી અનેક દાગીના બનાવ્યા. 500 ગ્રામનો ગોળો કે બિસ્કિટ છે, 500 ગ્રામના એના દાગીના બનાવ્યા. અલગ અલગ આકાર આપ્યો, હાર બનાવ્યો, વીંટી, બુટી, ઘણું બનાવ્યું. વળી પાછું એને ઓગાળી નાખો. હાર, વીંટી એ બધું નાશ થઈ ગયું. પાછું ભળી ગયું કેમાં? તો કે સોનામાં. પાછો એ ગોળો થઈ ગયો. એ જે સોનું, જે મૂળ તત્વ છે, એ બ્રહ્મ તત્વ છે. એમ ભગવાન વ્યાપક છે, સૃષ્ટિની ઉત્પત્તિ કરે, વળી પાછું એનો લય કરે, પાછું એ તત્વ બ્રહ્મ તત્વ વિદ્યમાન રહીએ, એને કહેવાય સત્ય સ્વરૂપ. એવા સત્યની વંદના કરી. ભગવાન સત્ય સ્વરૂપે બિરાજમાન ભગવાનનું અમે ધીમહિ એટલે ધ્યાન ધરીએ છીએ. ધ્યાન દઈએ છીએ. પરમ ધર્મની વંદના કરી. ધર્મની વ્યાખ્યા ભગવાનને પૂજા કરી રાખીએ તો હું એને ધર્મ કહેવાય? પૂજા કરવી જ જોઈએ, પણ ધર્મ પૂજાને ન કહેવાય. એનો એક અંગ છે. ધર્મ છે એ વૃત્તિ છે. જે ક્રિયા કરવાથી આપણે સારા માર્ગે જઈએ અને આપણા આત્માને સંતોષ અને આનંદ થાય, એ ધર્મ કયો છે. પછી કોઈ પણ સંપ્રદાયનો હોય, જે ક્રિયા કરવાથી આપણા આત્માને આનંદ આવે અને સંતોષ થાય. આપણે કોઈ પણ કર્મ કરીએ એટલે આત્માને સાચી ખબર હોય.
ઘણી વાર મનને મજા આવે એટલે ઘણા કર્મ કરીએ, મનના સુખ માટે હોય, આત્મા કહેતો હોય કે આ બરાબર નથી છતાં આપણે કરીએ, એ ધર્મની ક્રિયા છે કે જે વિચારો આપણને સારા માર્ગે લઈ જાય, સારું કર્મ કરાવે, તેવા ધર્મની વંદના કરી નિર્મત્સરામ સદામ. નિર્મત્સર, મત્સર એટલે ઈર્ષા, દ્વેષ. જે નિર્મત્સર લોકો છે એનું આ ધન છે, એના માટે આ ભાગવત પુરાણ છે. માણસ બધી જગ્યાએથી મુક્ત થાય, પણ કોઈ કોઈ વ્યક્તિ જેવા હોય જે ઈર્ષામાંથી મુક્ત થાય. એટલે અહીંયા જે 6-7 દુર્ગુણો બતાવ્યા એમાંનો એક મત્સર છે, દ્વેષ, ઈર્ષા. એમાંથી મુક્ત થવું અશક્ય નથી પણ અઘરું છે. એટલે કહ્યું કે આનો આશ્રય કરે એ નિર્મત્સર બની જાય, અથવા નિર્મત્સર છે એના માટે આ મોક્ષનું દ્વાર છે. શ્રીમદ ભાગવતમાં વાસ્તવ વસ્તુની વ્યાખ્યા કરી છે. વેદ્યમ વાસ્તવ માત્ર વસ્તુ શિવદમ તાપોત્રયોન્મૂલનમ. જીવની વ્યાખ્યા, વાસ્તવિક જગત કેવું છે, જીવ, ઈશ્વર, એની વ્યાખ્યા છે. માટે આને તમે આનું પાન કરો. વેદરૂપી કલ્પ વૃક્ષનું આ ફળ છે. નિગમ કલ્પતરોર્ગલિતં ફલં સુખમુખામૃતદ્રવસંયુતં पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ નું આ ફળ છે. કલ્પતરોર ગલિતમ, ગલિતમ એટલે એકદમ પાકેલું ફળ. સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, સુખદેવજીના મુખથી આવ્યું છે એટલે વધારે મીઠું છે. કેરી અનેક રીતે પાકે. અર્ધ પક્વો હોય આપણે એને ઉતારી લઈએ, પછી એને કાર્બન કે કોથળામાં રાખીએ અને ગરમી આપીને પકાવીએ એટલે કેરી મીઠી હોય. પણ એનાથી વધારે મીઠી કઈ હોય તો કે આંબામાં જ પાકી ગઈ હોય અને આપણે ઉતારી લઈએ તો એનાથી વિશેષ મીઠી, નૈસર્ગિક રીતે પાકેલી છે આંબામાં. પણ ઓલી પકાવેલી છે એના કરતા આ કેરી વધારે મીઠી હોય. એનાથી વધારે મીઠી કેરી કઈ તો કે આખા આંબામાં 30 કેરી છે પાકેલી. એમાં પક્ષીને ભગવાને એવી શક્તિ આપી, પક્ષીને ખબર પડી જાય કે આ 30 કેરીમાંથી સૌથી મીઠી કેરી કઈ છે. એટલે એને ચાંચ મારે, પક્ષી કેટલું ખાય? ચાંચ મારે એટલે એકદમ ગળી ગયેલું હોય ફળ, એટલે એ ગલિતમ ફલમ કહીએ ને, એ તરત નીચે પડી જાય અને એને આપણે ઘોડાનું ખાધેલ કહીએ. સૌથી મીઠી એ કેરી. સંસ્કૃતમાં પોપટને સુખ કહેવાય. અને અહીંયા પણ સુખદેવજીએ આ ભાગવતમાં ચાંચ મારી એટલે આ વિશેષ મીઠું છે, માટે આનું તમે પાન કરો. રસિક ભક્તો અને ભાવુક ભક્તો, રસનો ભંડાર છે, ભાવનો ભંડાર છે. ક્યાં સુધી તો કે રસમાલયમ, રસનો ભંડાર છે. વારંવાર મુહુરહો, વારંવાર તમે આ કથાનું પાન કરો. આનાથી જ આત્માને શાંતિની અનુભૂતિ થશે, જેને આપણે આંબો કહીએ. આ શ્લોક ઉપરથી આંબાની રચના થઈ. આવો એકાદી કડી ગાઈએ.
નયનમાંથી ઉતરો. એનો એક શ્લોક નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, એના ઉપરથી આંબાની રચના. એવું આ દિવ્ય મહાપુરાણ. એમને કોઈને પુરાણ ન કહેવાય અને એમને કોઈને મહાપુરાણ પણ ન કહેવાય. પુરાણમ પંચ લક્ષણમ, જેમાં 5 લક્ષણ હોય એને જ પુરાણ કહેવાય અને 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. દુઃખની વાત છે અત્યારના આપણા સનાતન સમાજમાં, ગમે ત્યારે આપણે આપણા શાસ્ત્ર સાથે, વેદ શાસ્ત્ર સાથે માણસ ગમે તે રીતે એને મન થાય એ રીતે એનું અર્થઘટન કરે. આપણા 18 પુરાણ આદિ અનાદિકાળથી ચાલ્યા આવે છે. મહાભારત ગમે એને મહાપુરાણ ન કહેવાય. મહાપુરાણ માટે એની લાયકાત જોઈએ, 10 લક્ષણ હોય તો જ મહાપુરાણ થાય. અત્યારે ગમે ની આપણે જોઈએ ગમે તે કથા હાલતી હોય એમાં મહાપુરાણ લખી નાખે, પુરાણ લખી નાખે. વ્યાસજીએ જેની રચના જ નથી કરી. હશે કોઈ ભક્તોએ રચના કરી હોય, આપણે એને પુરાણ કે મહાપુરાણ કહી ન શકીએ. પૂછો શંકરાચાર્યને, પુરાણ કોને કહેવાય, એના લક્ષણો બતાવ્યા છે, એટલે આ મહાપુરાણ છે. તેની રચના કઈ રીતે થઈ, શા માટે થઈ, કોના કહેવાથી થઈ, આ પૃથ્વી ઉપર આ મહાપુરાણની રચના કોણે કરી? તો દરેક કથાના મૂળમાં તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા પ્રશ્નો થયા. કોઈ પણ જગ્યાએ ત્યાં સંવાદ થયો છે, એમાંથી પુરાણ કે મહાપુરાણ છે. તો નૈમિષારણ્ય નામનું પરમ તીર્થ ક્ષેત્ર ધેનુમતી નદીના કાંઠે એક દિવ્ય અરણ્ય છે, જંગલ છે. ઋષિઓને જયારે તપશ્ચર્યા કરવી હતી ને, સાધના કરવી હતી, એટલે બ્રહ્માજી પાસે ગયા. એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં અમારું મન એકદમ શાંત થાય અને અમે ભગવાનનું આરાધન કરી શકીએ, અમારા અનુષ્ઠાન કરી શકીએ. 1000 વર્ષ સુધી ચાલે તેવો યજ્ઞ, એવો સત્સંગ કરવો છે અમારે. બ્રહ્માજી એક ચક્ર આપ્યું, જાઓ આ ચક્ર એના આરા જે જગ્યાએ ક્ષીણ થઈ જાય, જ્યાં સ્થિર થઈ જાય આ ચક્ર, એ જગ્યાને એકદમ પવિત્ર માનજો, એ તમારા માટે ઉત્તમ છે. અને ધેનુમતી નદીના કિનારે આવી અને ચક્ર શાંત બન્યું અને એ અરણ્યનું નામ નૈમિષારણ્ય પડ્યું છે. એમાં બધા ઋષિઓ ભેગા થયા છે પોતપોતાના આત્માનું કલ્યાણ કરવા માટે. યજ્ઞ કરે છે, નિત્ય સંધ્યા વંદન કરે, બ્રહ્મ મુહૂર્તમાં જાગે અને વધેલો જે સમય છે બપોર પછીનો, એમાં બધા ઋષિઓ કથા સાંભળવા બેસે અને કથાના વક્તા છે સૂતજી. ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા છે, જે ભાગવતનું મૂળ છે, જે ભાગવતનો પાયો છે. તત્ર તત્રાંજયાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતં પુંસામેકાંતતઃ શ્રેય તન્નઃ સંસિતુમાર્હસि. મંદાઃ સુમંદમતયો મંદભાગ્યાય પદ્રુતાઃ ગાયેનાલ્પાય સહસ્રભ્ય કલાવસ્મી યુગે જરા. પ્રશ્ન કર્યો છે ઋષિઓએ. અત્યારે આ સમયમાં માણસની મતિ મંદ બની ગઈ. કલી અને અધર્મ, કલીનો મિત્ર છે અધર્મ, કલિયુગની સાથે અધર્મ હોય જ. માણસની બુદ્ધિ મંદ બની ગઈ. એનું કલ્યાણ કેમાં છે નહીં માણસ સમજી નથી શકતો. બુદ્ધિ હાલતી જ નથી, એકદમ ટૂંકી બુદ્ધિ થઈ ગઈ.
મંદાહ સુમંદ મતયો, પોતે આળસુ થઈ ગયો. મંદાહ એટલે આળસુ છે. મતિ એની મંદ છે, પોતે આળસુ છે. મંદ ભાગ્ય ઉપદ્રુતા, એનું ભાગ્ય પણ મંદ છે અને પાછો ઉપદ્રવી છે. માણસ બીજાને મદદ ન કરે તો ચાલે, પણ પાછો પોતે ઉપદ્રવી છે. મદદ તો નથી કરતો, પણ કોઈ કરે એને એમાં પણ ઉપદ્રવ કરે છે. એટલે લખ્યું ઉપદ્રુતા. તો આવા માણસનું કલ્યાણ કરવું હોય તો શાસ્ત્ર મુજબ કોઈ એવું હોય તો એ બતાવો એનો રસ્તો. માણસનું કલ્યાણ કેમ થાય? ત્રીજો પ્રશ્ન કર્યો કે સકલ શાસ્ત્ર છે એનો સાર અમને કયો? ગઈકાલે જ વાત થઈ, શાસ્ત્રનો અમને સાર કહો. સાર કોને કહેવાય? દૂધનો સાર છે એ ઘી છે. દૂધ લઈએ એને મેળવીએ, દહીં કરીએ, એમાંથી વલોવીએ એટલે છાસ માખણ અલગ થાય, માખણને ગરમ કરીએ એટલે ઘી થાય. દૂધનો સાર ઘી છે. એમ શાસ્ત્ર ઘણા છે, પણ એમાં અમારું કલ્યાણ થાય એવો એનો જે સાર હોય ને એ અમને કયો. ભગવાને ઘણા અવતારો લીધા છે, તો કેવા કેવા અવતાર લીધા, એનું પ્રયોજન શું? અને માનવ માત્રના જીવનનું લક્ષ્ય શું છે? ભગવાને આ માનવ દેહ આપ્યો તો શું કર્મ માણસ કરે છે, વિષયો ભોગવે છે, તો એના માટે આ જન્મ મેળો એનો હેતુ શું છે? માણસનું લક્ષ્ય શું છે? અને છેલ્લો છઠ્ઠો પ્રશ્ન, સ્વામ કાષ્ઠા મધુનો પેતે ધર્મ કમ શરણમ ગતઃ ગૃહ યોગેશ્વરે કૃષ્ણે નમણીય ધર્મ વર્મણે. ભગવાન જ્યારે સ્વધામ ગયા દ્વાપરના અંતે, તે પછી ધર્મ કોના શરણે ગયો એ અમને તમે બતાવો હે સુતજી. સનકાદિક ઋષિઓના 6 પ્રશ્ન, જેનું મૂળ છે ભાગવત છે. હવે સુતજી કથાનો પ્રારંભ કરે છે. પોતાના ગુરુદેવ સુખદેવજી મહારાજજીને યાદ કર્યા છે. સુખદેવજી મહારાજ જ્યારે શિવજી પાર્વતીજીને અમર કથા સંભળાવવા માટે બેઠા, કથા સાંભળવા માટે ભગવતીએ કહ્યું ત્યારે શિવજીએ કહ્યું કે આ જ્ઞાન અનાધિકારીને ન અપાય, અધિકારી વ્યક્તિને મળે. એટલે જ્યારે જ્ઞાન આપવા બેઠા ત્યારે 3 તાળી પાડી, આજુબાજુમાં કોઈ પણ જીવ માત્રમાંથી કોઈ હોવું ન જોઈએ, કોઈ જીવ ન હોવો જોઈએ. કથા શરૂ કરી, જ્ઞાન શરૂ કર્યું. આંખ બંધ કરીને શિવજીએ ત્યારે કથાનો નિયમ છે, ઊંઘ આવે. જો ધ્યાન ન રાખીએ, આપણે આપણા મન અને બુદ્ધિને સ્થિર અને કેન્દ્રિત ન રાખીએ તો કથામાં ઊંઘ આવવાની શક્યતા સૌથી વધારે. એટલે માતાજીને એમ જ થયું, પાર્વતીજીને. શિવજી તો આંખ બંધ કરીને કથા કહેતા હતા, પણ પેલા હરે નમઃ એવું પેલા બોલતા, પણ માતાજીને ઊંઘ આવી ગઈ. નાનકડું બખોલમાં પોપટનું નાનું બચ્ચું તાજું જન્મેલું, એના જ્ઞાન આ કથા સાંભળી એને શરૂઆત કરી દીધી, હરે નમઃ. અવાજ ફરી ગયો, શિવજીને આંખ ખુલી કે અવાજ ફરી ગયો. જોયું તો માતાજી ઊંઘ કરે છે, આ જ્ઞાન કોઈ સાંભળી ગયું. તરત જ પક્ષીને ખબર પડી કે હું પકડાઈ ગયું, એટલે ઉડવા માંડ્યું. ઉડી અને ગયું છે સરસ્વતીના કિનારે. અરણી દેવી એ પોપટના બચ્ચાનું એ જીવ તત્વ છે. બગાસું ખાધું પાણી ભરાવા આવેલા અરણી દેવીના
ઉદરમાં એ તત્વ વયું ગયું છે અને એ ગર્ભ એ સુખદેવજી મહારાજ. પછી તો શિવજીએ આશીર્વાદ આપ્યો છે. એ સુખદેવજી મહારાજ જન્મ લેતા નથી, 16 વર્ષ થયા છે, 12 વર્ષ થયા છે, પણ 12 વર્ષ થયા તોય જન્મ લેતા નથી. ત્યારે વ્યાસજીએ કહ્યું કે કેમ જન્મ નથી લેતા? તો મને માયાનો સ્પર્શ થાય ને તો મારું જ્ઞાન બધું નષ્ટ થઈ જાય. માણસનો જન્મ થાય ને એટલે માયાનો સ્પર્શ થાય, આ પવન મળે માયાનો, એટલે જન્મનું જે જ્ઞાન છે એ ભૂલાઈ જાય. નહીતર અમુક જ્ઞાન છે એ ગર્ભનું જ્ઞાન. માણસ ગર્ભમાં જાય ત્યારે એને યાદ આવે કે ઓહો, અહીં તો હું કેટલી વાર આવી ગયો. વ્યાસજીએ કહ્યું કે હું વચન આપું છું તમને માયાનો સ્પર્શ નહીં થાય તો જન્મ લ્યો. તો કે હા, 12 વર્ષ થયા છે, નહીતર 9, 10 કેટલા મહિના લે બાળક? આને તો 12 વર્ષ છતાં જન્મ ન લીધો. પણ વ્યાસજીના કહેવાથી બાળકે જન્મ લીધો, અને જેવો જન્મ લીધો ને ત્યારે વ્યાસજીએ પોતાના યોગ દ્વારા આશ્રમનો થોડી વાર માટે એ પવન બંધ કર્યો, એટલે એને માયાનો સ્પર્શ ન થયો. અને માયાનો સ્પર્શ ન થયો એટલે તરત જ જન્મતાની સાથે ઘર આશ્રમ છોડી, પિતા કોણ માતા કોણ કોઈનો મોહ એને છે નહીં, અને જન્મતાની સાથે જ એ ભાગવા લાગ્યા, દોડવા લાગ્યા, નીકળી ગયા આશ્રમ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજો આવ. ત્યારે વ્યાસજી એની પાછળ નીકળ્યા. હે પુત્ર, એને એનામાં મોહ છે. વ્યાસજીને પુત્રમાં મોહ છે. પુત્રને પિતામાં કે આશ્રમમાં મોહ નથી, કે માતાનો મોહ નથી. આગળ જાય છે તો સુખદેવજી મહારાજ નીકળ્યા ને નગ્ન દિગંબર છે, જેને કઈ સમાજમાં અલગ છે લિંગો, સ્ત્રી પુરુષનો ભેદ નથી. આગળ ગયા ને તો કેટલીક સ્ત્રીઓ સરોવરમાં સ્નાન કરતી. સ્ત્રીઓ એને જોયું કે સુખદેવ આવે છે, પણ સ્ત્રીઓએ મર્યાદા ધારણ ન કરી, સ્નાન કરતી રહી. એને ખબર હતી કે આ તો યોગી છે, અને સ્ત્રી પુરુષનો ભેદ નથી. પાછળ વૃદ્ધ વ્યાસ નીકળ્યા, અને વ્યાસજીને જેવા જોયા એટલે સ્ત્રીઓ બધી બહાર આવી અને કપડા ધારણ કરી લીધા, વસ્ત્ર ધારણ કર્યા. એટલે વ્યાસજીએ આવી અને પૂછ્યું કે મારો 12 વર્ષનો દીકરો અહીંથી નીકળો, તમે મર્યાદા ધારણ ન કરી, અને હું વૃદ્ધ નીકળો, તમે મારી મર્યાદા ધારણ કરી? તો કે હા. કેમ? તો કે તમારા દીકરાને સ્ત્રી પુરુષનો ભેદ નથી. એ તો દેહધારી અલગ અલગ બધાને જોવે છે, પણ એમાં આત્મા જે છે ને એની કિંમત કરે છે. તમને સ્ત્રી પુરુષનો ભેદ છે એટલે તમે અહીંયા એવા પૂછવા. એ વ્યાસજી પુત્ર એના મોહમાં આગળ જાય છે. સુખદેવજીને એમ થયું કે આને હું ઉપદેશ આપી ન શકું, મારા પિતા છે એટલે, પણ પોતાના આત્મ તત્વને એક વૃક્ષમાં રોપી અને વૃક્ષ દ્વારા જવાબ આપ્યો. વૃક્ષે કહ્યું કે અમે કોઈ દિવસ અમારા ફળ ખાતા નથી. જગતમાં એના કલ્યાણ માટે જો આપી દેતા હોય તો તમે તમારો એક દીકરો ના આપી દો, એને જવા દો. આ સંસારમાં અનેક લોકોનું એ કલ્યાણ કરશે. તો તમ સર્વભૂત હૃદયમ, આ કોઈ સહેલી વાત નથી. પોતાના આત્મતત્વને વૃક્ષમાં રોપવું, અને સર્વભૂત હૃદય કહેવાય એવા સુખદેવજી મહારાજ, મારા ગુરુદેવ સુતજી કે એને હું પ્રણામ કરું. નારાયણ ભગવાન સરસ્વતીજીને પ્રણામ કરી અને સૃષ્ટિ ઉત્પત્તિથી કથાનો પ્રારંભ દરેક વક્તા કરે. આદિ નારાયણ નાભીમાં કમળ, અને એમાં બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એમાં ભગવાને અનેક અવતાર ધારણ કર્યા. 24 વખત ભગવાન આવ્યા છે. 24 અવતારની વાત કરી. અને હવે સૌનકજીએ પ્રશ્ન કર્યો. સૂત સૂત મહાભાગા વદનો વદતાવર ભગવદે યદા ભગવાન સુખ કસ્મિન
સુતજી, હે મહા ભાગ્યશાળી, અમને એ બતાવો કે આની રચના કોણે કરી. કસ્મિન યુગે પ્રવૃત્ત એમ કે આ યુગમાં સ્થાને વા કે ને હેતુના, ક્યાં હેતુથી કરી અને કઈ જગ્યાએ આની રચના થઈ. શ્રીમદ ભાગવત છે. અને ગાય દોવાય ને એટલી ટાઈમ પણ, એટલો સમય પણ સુખદેવજી મહારાજ એક ગ્રહસ્થીના ઘરે ઉભે ને ભિક્ષા માટે. એવા વ્યક્તિ 7 દિવસ સુધી શા માટે પરીક્ષિતને કથા સંભળાવી એ અમને જણાવો. સુતજી કહે છે કે આની રચના દ્વાપર યુગમાં થઈ છે. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે દ્વાપર યુગમાંની રચના થઈ. પરાશર પુત્ર પરાશર્ય બાદરાયણ, બદરી એટલે બોર, બોરના એ વૃક્ષની નીચે બેસી તપસ્યા કરી. કૃષ્ણ દ્વૈપાયન, દ્વીપમાં એનો જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાય. એ વેદનું વિભાજન કર્યું. વેદ, વેદાંત આ જે કંઈ પણ છે ને એ સાક્ષાત ભગવાને પોતે આપેલા છે. અવાજ આવે છે કે આવે છે ખબર નહીં. વેદના સામાન્ય માણસના જગતના કલ્યાણ માટે થઈ અને વેદનો વિસ્તાર કરવો જરૂરી હતો. સામાન્ય માણસ સમજી ન શકે એટલે પોતાના શિષ્યોને અલગ અલગ વેદ ભણાવ્યા. એકમાંથી 4 વેદ કર્યા: ઋગ, યજુર, સામ અને અથર્વ. વેદનું વિભાજન કર્યું. 17 પુરાણની રચના કરી. વેદનું વિભાજન કર્યું, પણ હજી માણસોને જે જીવન જીવવાનું છે એ જીવન જીવવાની પદ્ધતિ, એનું જ્ઞાન નહોતું આવતું. એટલે સામાન્ય માણસ સમજી નહોતા શકતા, એટલે એનું વિભાજન કર્યું. હજી એના અર્થ માટે, જગતના કલ્યાણ માટે 17 પુરાણની રચના કરી, છતાં સંતોષ થતો નથી. નહીતર કોઈ પણ કામ માણસ કરે એટલે પોતાને જ અંદરથી સંતોષ થાય કે હવે બરાબર. અને પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી એ કામ, આળસને કારણે માણસ કદાચ મૂકી દે તો વાત અલગ છે, બાકી કામ શોભે નહીં. પોતે પૂરેપૂરી મહેનત લગાડે માણસ તો જ એને એમાં સંતોષ થાય. અને મહેનત લગાડ્યા પછી જો સંતોષ ન થાય તો માનવાનું કે હજી આમાં મારે થોડીક મહેનત વધારવાની છે. એટલે વ્યાસજી અસંતોષમાં, મનમાં ચિંતા છે અને સરસ્વતીના કિનારે પોતાના સમ્યાપ્રાસ આશ્રમમાં બિરાજમાન હતા. ત્યારે ભગવાન વ્યાસની પાસે નારદજી આવ્યા. નારદજી નારાયણનું સ્મરણ કરતા આવ્યા. વ્યાસજીના આશ્રમમાં વ્યાસજી એનો સત્કાર કર્યો. આગમનનું કારણ પૂછ્યું, આવવાનું. 2 સામસામા કુશળ સમાચાર પૂછ્યા. અને માણસનું મોઢું છે ને એ ખબર પડી જાય કે આનંદમાં છે કે ઉપાધિમાં. આકૃતિ ગુણાન કથાય હતી. એના મોઢા ઉપર જોયું, ખબર પડી કે આને કઈક ચિંતા છે. મુખ ઉપર ચિંતા જોઈ વ્યાસજીના. એટલે નારદજીએ પૂછ્યું, શેની ચિંતા છે તમારે? ત્યારે વ્યાસજી બધી વાત કરી કે આ રીતે મેં વેદનું વિભાજન કર્યું, 17 પુરાણની રચના કરી, પણ મને ક્યાંય સંતોષ થયો નથી. નારદજી હસવા લાગ્યા. કેમ? તો તમે એ બ્રહ્મને પેલા સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત વ્યાપક બ્રહ્મ એની વાત કરી વેદ દ્વારા, પછી પુરાણમાં લીધા. પણ બ્રહ્મને પિતા અને માતા કહ્યું. તમેવ માતા ચ પિતા તમેવ, એ ભગવાનને કહ્યા. એ ભગવાન
ભક્તોને વશ થઈ ધર્મ સંસ્થાપનાર્થાય પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, જે એવા હેતુથી એ ભગવાન જ્યારે આવ્યા, જે બ્રહ્મને જાણવું મુશ્કેલ છે, એ તત્વ જાણી ન શકાય, જોઈ ન શકાય, પણ એ તત્વ સામાન્ય માણસ પાસે, સામાન્ય ગોપીઓ પાસે તાહી આહિર કી ચોહરિયા છસ્યા ભર છાસ પે નાચ નચાવે, નાનકડો બાળક બની અને ગોપીઓ પાસે નાચતો હોય, તેની પ્રેમ લક્ષણા ભક્તિનું તમે નિરૂપણ નથી કર્યું. એનું નિરૂપણ કરો, તમને અવશ્ય સંતોષ. સંત અને ભગવંત એનું મહત્વ બતાવો. ભગવાનના ભક્તોનું ચરિત્ર. હું દેવર્ષિ નારદ બન્યો હોય, નારદજી કે તો લ્યો હું તમને મારો પૂર્વ જન્મ કહું. દાસીનો દીકરો, મારા પિતાનું મૃત્યુ થયેલું, વિધવા માં અને હું, અમે બે એકલા. હું નાનકડો 5 વર્ષનો બાળક હતો. નારદજી કે અમારા ઘરનું પોષણ કરવા માટે થઈ અને મારી માતા બીજાના કામ કરે, અને એમ કરતા કરતા પોતાનું અમારે ગુજરાન ચાલે છે. કોઈ એક વખતે કેટલાક સંતો આવ્યા ચાતુર્માસ ગાળવા, અષાઢ થી માગસર સુધીમાં, અષાઢ થી કારતક સુધીમાં, એ 4 મહિનાનો એ સમયગાળો. એમાં બધા સંતો આવ્યા, એની સેવા કરવાની જવાબદારી અમને સોંપી. મારી માતા રસોઈ બનાવે, એના વાસણ સાફ કરી આપે, અને ધીરે ધીરે એના કપડા ધોઈ દે. એ સેવા કરતા કરતા રોજ સંતો એનો સત્સંગ કરે, અને એમાં હું બેસું. નારદજી, હું બેસું એટલે મને બહુ ગમી કથા, ભગવાનના ચરિત્રનું ગાન કરે, અને સંતો મને એમાં ભગવાનમાં પ્રેમ વધવા લાગ્યો. જોત જોતામાં સમય પસાર થયો. 4 મહિના પૂર્ણ થયા. સંતોને જવાનો સમય થયો. સંતોના ચરણમાં પડ્યો કે મને સાથે લઈ જાઓ. સંતે કહ્યું કે એમ હવાય નહીં, આ માતાની જવાબદારી છે. એને જ્યાં સુધી એનું કર્તવ્ય છે ને એ પૂરું કરવાનું, પછી ભગવાન. કોઈ શંકરાચાર્યને જઈને પ્રશ્ન કર્યો, હમણાંની જ વાત છે, હરેશભાઈ વાત કરી મને, કે એક સામાન્ય માણસે શંકરાચાર્યને પૂછ્યું, એકદમ નબળો માણસ છે, આર્થિક રીતે, બુદ્ધિની દ્રષ્ટિએ એકદમ ભોળો માણસ છે, જેને કઈ સમાજનું, ધર્મનું જ્ઞાન નથી, જેની કઈ ક્ષમતા નથી, જે ભગવાનની પૂજા પણ ન કરી શકે, ભગવાનના જપ પણ ન કરી શકે, એવા માણસને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કોની પૂજા કરવી જોઈએ, શું કરવું જોઈએ? ત્યારે શંકરાચાર્યએ કહ્યું કે એને કઈ કરવાનું ન હોય, એના ઘરમાં એના માતા પિતા હોય, એને પગે લાગી અને સવારે નીકળે, સાંજે આવીને પાછો પગે લાગી લે. માતા પિતાનું જે સ્વરૂપ છે એ જ એના માટે ઈશ્વર છે. સંતોએ એ જ વાત કરી કે બેટા તારા ઉપર માતાની જવાબદારી છે. સંતો નીકળી ગયા, પણ નારદજીની જે જિજ્ઞાસા હતી ને, એટલે એને એક મંત્ર આપ્યો કે આ મંત્રનો જપ કરજે, અને યથા યોગ્ય સમયે જયારે તપસ્યા કરજે, તારા માતાના ઋણમાંથી મુક્ત થયા પછી તને અવશ્ય ભગવાન મળશે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આ શ્લોક આપી સંતો નીકળી ગયા. સમય પસાર થયો. કોઈ એક વખતે સાંજના સમયે ગાય દોવા જતા નારદજીના માતાનું મૃત્યુ થયું. અંધારું થઈ ગયેલ, પગ પડ્યો સર્પ પર અને સર્પે દંશ દીધો. ત્યાં એનું મૃત્યુ થઈ ગયું. સમાચાર મળ્યા નારદજીને. આવ્યા, માતાને ઉપર મમતા હતી, સામસામો બેયને પ્રેમ હતો. એનું બધું અંત્યેષ્ટિ કર્મ કર્યું. એની માતાને એમ હતું કે હું બીજાના કામ કરી કરી અને આ જે ધન ભેગું કરું, મારા દીકરાને પરણાવીશ. આપણે ગમે એટલા સંકલ્પ વિકલ્પ કરીએ પણ કેટલું થાય આપણને ખબર હોતી નથી. નારદજીની માએ વિચાર્યું હતું કે આ બધું ભેગું કરું, મારા દીકરાને પરણાવીશ. પણ જે દીકરાના વિવાહ માટે ધન એકઠું કરેલું હતું, બધું જ ધન નારદજીએ એની માતાના અંત્યેષ્ટિમાં બધું ખર્ચ કરી નાખ્યું. ઘરમાં કઈ રહેવા ન દીધું, અને છેલ્લે માતાના ઋણમાંથી મુક્ત થઈ અને નારદજી નીકળી ગયા ઉત્તર દિશામાં, અને પદ્માસન વાળી અને ઓમ નમો ભગવતે તુભ્યમ
મંત્રનો જપ કર્યો છે. ભગવાને દર્શન દીધા, ધ્યાનમાં ભગવાન આવ્યા. ભગવાને કહ્યું હજી તમારી તપસ્યા અધૂરી છે, પણ સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે તમે મારા ખોળામાંથી, બ્રહ્માજીના ખોળામાંથી તમારું પ્રાગટ્ય થશે. નારદજી કે એ ભગવાને મને, એ પછી પ્રલયના અંતે મારો જન્મ થયો, પ્રગટ થયો હું, ત્યારે ભગવાને મને આ વીણા આપી. દેવદત્તામ વિમા વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ. આ વીણા મારે વગાડવી ન પડે, હાથમાં રાખું, હું જે ગાઉં ને એવું એની મેળે વાગવા માંડે. માટે તમે સંતનું ચરિત્ર ગાયું નથી. જો મને સંગ નથી હોત સંતનો તો હું નારદ ન બને. માટે તમે સંત અને ભગવંતનું ચરિત્રનું વર્ણન કરો. જે બ્રહ્મને તમે માતા અને પિતા કયા છે, એ ગોકુળમાં, વ્રજમાં અનેક વર્ષોની સાધના પછી આવેલી એ બધી ગોપીઓ કોઈ સામાન્ય નહોતી, પણ ગોપીઓના એટલા પુણ્ય હતા કે બ્રહ્મ એની પાસે લટકા કરે છે. એ પ્રેમ લક્ષણા ભક્તિનું વર્ણન કરો, તમને સંતોષ થશે. અને નારદજીના કહેવાથી વ્યાસજી બેસી ગયા. સરસ્વતી નદીમાં સ્નાન કરી, આચમન પ્રાણાયામ કરી અને 4 શ્લોક આપ્યા છે નારદજીએ. ચતુર્શ્લોકી ભાગવત 4 જ શ્લોકમાં તો હમ એવા સમય વાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વસિષ્યત સુષ્મ્યહમ. 4 શ્લોક લઈ અને ભાગવતની રચના કરી. એમ કરતા કરતા 18,000 શ્લોકની રચના થઈ છે. ગણેશ ભગવાનને એના લેખક બનાવ્યા છે. શરત મુજબ અર્થ સહિત તમને એનો અર્થ ખબર હોવો જોઈએ એવી શરત મૂકી અને ગણેશ ભગવાનને લેખક બનાવ્યો. જ્ઞાનના દેવ ગણેશ. હજી બદ્રીનાથ કોઈ જાય યાત્રા કરવા, આગળ વ્યાસ ગુફા છે, એ જગ્યાએ રચના. સંહિતા તૈયાર થઈ. ભાગવત એને કલગી લગાડવાની હોય. સૌભાગ્યવતી સ્ત્રી 16 શણગાર સજી અને તૈયાર થાય, છેલ્લે અહીંયા ચાંદલો કરે ને, એનું કલગી કહેવાય. એનો છેલ્લો શ્રૃંગાર સર્વશ્રેષ્ઠ શ્રૃંગાર કહેવાય. તો ભગવાને પોતે કહેલું છે એટલે એનું નામ ભાગવત પડ્યું અને એને શ્રીમદની પદવી લાગી. અને એના 10 લક્ષણ છે એટલે મહાપુરાણ એનું નામ પડ્યું. ભાગવત તૈયાર થયું. વાને કોને આપવું મારે આ? પણ એના ધ્યાનમાં એનો દીકરો આવ્યો, સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ દીકરો છે એટલે નહીં, પણ આવો મહાન યોગી જે અલક્ષ્ય લિંગો નિજલાભ તુષ્ટો, જે જીવ માત્રમાં ભગવાનના દર્શન કરે એવા યોગી સુખદેવજી સિવાય કોઈ આને લાયક નથી. પણ એને ગોતવા ક્યાં સુખદેવજી મહારાજને? એને ગોતવા માટે નાના બાળકને જેમ કોઈ વસ્તુ ભાવતી હોય એનો આપણે એને પ્રલોભન આપીએ, લાલચ આપીએ, એટલે બાળક આપણી પાસે આવે. એમાં વિચાર્યું વ્યાસજીએ કે મારો દીકરો છે ને એ આ યુક્તિથી આવશે. શિષ્યોને શ્લોક ભણાવ્યા ભાગવતના. ભગવાનના રૂપનું વર્ણન કર્યું છે, સ્વરૂપનું. વૃંદાવનમાં પ્રવેશ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કેવા લાગે છે એના એ સ્વરૂપનું વર્ણન કર્યું કે સાક્ષાત બ્રહ્મ જ્યારે અવતરિત થઈને આવે અને એ બાળક બનીને આવે ત્યારે ભગવાનનું રૂપ કેવું હોય, ગાયો ચરાવવા જાય ત્યારે. અને આ શ્લોક તમે ગાજો, ગાયો ચરાવતા ચરાવતા કોઈ આવીને પૂછે કે મારે આ સાંભળવો છે કે શીખવો છે, તો એને મારી પાસે લઈ આવજો. નહીં, કેટલાક શ્લોકો આપ્યા. બરહાપીણમ નટવર બહુ કર્ણયો Oh
ગાતા ભગવાનના શ્લોકોનું વર્ણન કરે છે, ગાય છે. સુખદેવજી મહારાજ તો બ્રહ્મનું ધ્યાન ધરે, નિર્ગુણ નિરાકાર તત્વનું પદ્માસન વાળીને બેઠા અને જ્યાં સાંભળ્યું, ઓહો આવું સ્વરૂપ ઘણું તો ભગવાનના અવતાર, અને એમાં અત્યારે કૃષ્ણ અવતાર થયો. બાલકૃષ્ણ ભગવાન જ્યારે ગાયું ચરાવવા જાય ત્યારે આવા લાગે છે. એને એમ થયું કે હાલ ત્યાં જાઓ. પછીનો વિચાર આવ્યો કે સગુણ સાકાર મૂર્તિની પૂજા કરીએ તો એ તો ભગવાન કહું અને ભોગ ધરાવવો પડે, પૂજા કરવી પડે, વસ્ત્ર અર્પણ કરવા પડે. હવે મારી પાસે મેં વસ્ત્ર નથી પહેર્યા, એને ક્યાંથી હું પહેરાવું? વળી પાછા ધ્યાનમાં બેસી ગયા કે એની પૂજા મારાથી નહીં થાય. ત્યાં બીજો શ્લોક બોલ્યા ઋષિ કુમારો, જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ગોકુળમાં, એને મારવા માટે પૂતના આવી મારવા માટે, ભગવાને વિચાર કર્યો કે આને મારે કઈ ગતિ આપવી. નહીંતર રાક્ષસી છે, મારવા આવી છે, આને કઈ ગતિ આપું? છેલ્લે ભગવાન આંખ બંધ કરીને વિચાર કરી નક્કી કર્યું કે નહીં નહીં નહીં, ગમે મારી મા તો બનીને આવી ને, મને સ્તનપાન કરાવવા તો આવી ને, ગમે એમ એને માતૃભાવ એને થયો છે, તો જે ગતિ માતા યશોદાને આપીશ એ આ પૂતનાને આપીશ. આનાથી મોટો દયાળુ કોણ હોય? એનો શ્લોક બોલ્યા ઋષિઓ. અહો બકીયં સ્તન કાલપૂર્ણં ધીમં સયા પાયલનંદ સાધ્વી. અહો બકીયં સ્તન કાલકૂટં. ઝેર પીવડાવવા આવી, પણ ભગવાને વિચાર્યું કે મારી માં બનીને આવી ને, જે ગતિ માતા યશોદાને આપીશ ને એ જ આને આપી. તો આનાથી મોટો દયાળુ કોણ હોય? સુખદેવજી ઉભા થઈ ગયા. આને ક્યાં કઈ જરૂર છે? આ તો ભાવથી પ્રસન્ન થાય, ભક્તિથી પ્રસન્ન થાય. આવ્યા ઋષિકુમારો પાસે. આ શ્લોક કોનો છે? તો કે અમારા ગુરુદેવનો. કોણ? તો કે વ્યાસજી. મારે શીખવું, હાલો. લઈ વાહ. સરસ્વતીના કિનારે આવી આશ્રમમાં બેસી ગયા. ક્યાંય લખવાની જરૂર નહોતી. વ્યાસજી બોલતા ગયા અને સુખદેવજી મહારાજ ભણતા ગયા અને સીધું આમાં છપાતું ગયું. 18,000 શ્લોક જન્માદ્યસ્યથી શરૂ થયો અને નામ સંકીર્તનં યસ્ય. 18,000 શ્લોક આમાં લઈ એ ભગવાનના ચરિત્ર વ્યાસજીએ કઈ એમને લખ્યા નહોતા. સમાધિ ભાષામાં એનું દર્શન કરી અને બધું લખેલું. જે લખ્યું ને આ ભાગવતની રચના કરી એના દર્શન કરીને લખ્યું છે. એવી અનુભૂતિ સુખદેવજી મહારાજને પણ થઈ. વળી પાછા નીકળી ગયા. ભાગવત લેવા પૂરતા એવા હતા, ભણવા પૂરતા. પ્રશ્ન હતો કે આના પરમ શ્રોતા શ્રી પરીક્ષિત મહારાજના જન્મની કથા. સુતજી કહે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ લગભગ યુદ્ધ પૂરું થવા આવ્યું છે, બંને પક્ષોમાં અનેક લોકો વીરગતિને પ્રાપ્ત થયા છે. છેલ્લું યુદ્ધ ચાલુ છે. મહાન શક્તિશાળી 10,000 હાથીનું બળ છે. દુર્યોધન અને ભીમ. છેલ્લું યુદ્ધ ચાલુ છે. પરિણામ વિનાનું યુદ્ધ ચાલુ હતું. કોઈ જીતતું નથી ને કોઈ હારતું નથી. એક પરમ શક્તિશાળી છે ભીમ. કુંતાજીનું મોસાળ નાગલોક હતું. ઝેરના લાડુ આપ્યા ને ત્યારે ભીમને ગંગાજીમાં પધરાવ્યા, યમુનાજીમાં પધરાવ્યા. એ નીચે પહોંચ્યા ને ત્યારે નાગલોકમાં ખબર પડી કે આ તો કુંતાજીનો પુત્ર છે. પછી તો એને એનું આદર સત્કાર કર્યો. માતાનું મોસાળ છેલ્લે આશીર્વાદ આપ્યો, 10,000 હાથીનું બળ તને બેટા પ્રાપ્ત થાય. એ બળ લઈને ભીમ આવ્યા છે.
10,000 હાથીનું બળ છે ભીમ પાસે, અને આ બાજુ દુર્યોધન પાસે માતાના એ ભક્તિનું એ જે તેજ છે, એ તત્વ છે, જે શક્તિ છે. ગાંધારીએ કોઈ દિવસ આંખ ખોલી, પટ્ટી ખોલી નહોતી, એકવાર ખોલી અને આખો જો વસ્ત્રવિહીન બોલાવ્યો હતો, ને જો વસ્ત્રવિહીન જાય તો દુર્યોધન મરે ને, એટલે ભગવાન એને માતા સામે આ રીતે ન જવાય એવું કહી અને એને પાંદડું વીંટળાવી દીધું મર્યાદા માટે. અને એટલો ભાગ લોખંડ જેવો નથી, બાકી એ વજ્ર જેવો થઈ ગયો હતો. એટલે બે શક્તિશાળી છે, યુદ્ધ ચાલુ હતું, પરિણામ આવતું નહોતું. ત્યારે ભગવાન કૃષ્ણ, યુધિષ્ઠિર આ બધા યુદ્ધ ચાલુ હતું અને વૃક્ષ નીચે બધા ઉભીને જોતા હતા. ત્યારે ભગવાને ઈશારો કર્યો ભીમને કે ના, સાથળમાં ગદાનો પ્રહાર કરો. અને જેવો ઈશારો થયો, ભીમ સમજી ગયા કે આને આય મારવાનું કે છે. જેવી ગદા મારી, તરત જ દુર્યોધન નીચે પડી ગયો. પછી તો હવે એને ખબર પડી ગઈ મૃત્યુનું કારણ. તરત જ ત્યાં જ પ્રહાર કર્યા અને મૃત્યુની નજીક નાખી દીધો દુર્યોધનને. એ જ સમયે મહાભારતના યુદ્ધમાં બલભદ્ર નહોતા. આપણે કઈ પક્ષમાં રહેવું નથી, તીર્થયાત્રાએ ગયા હતા. યુદ્ધ પૂરું થયું એવી ખબર પડી એટલે પાછા આવે છે એમાં, ત્યારે બલભદ્ર હાજર હતા. અને જયારે આ દુર્યોધનને માર્યું, નીચે પડ્યો, ત્યારે બલભદ્રએ કહ્યું કે હે ભીમ, આ યુદ્ધના નિયમમાં નથી આવતું. ગદા યુદ્ધમાં કમરથી નીચે પ્રહાર ન કરાય. તમે યુદ્ધનો નિયમ તોડ્યો, અધર્મ કહેવાય, આ અનીતિ કહેવાય. ભીમ કઈ બોલે એ પેલા તો ભગવાન વચમાં આવી ગયા અને કીધું કે મોટા ભાઈ દાઉ ભૈયા, યુદ્ધમાં તમે હતા? તો કે નહીં, તમે અહીં હતા જ નહીં. ધર્મ અને નીતિની વાત કરવાની જ નથી. યુદ્ધમાં તમે નહોતા, એ સિવાય તમને કઈ ખબર નથી. લાક્ષાગૃહમાં બાળવાના પ્રયત્ન કર્યા, આની નીતિ હતી, ધર્મ હતો. આ ભીમને ઝેરના લાડુ આપ્યા, ધર્મ હતો. દ્રૌપદીની લાજ લૂંટી ફરી સભામાં, એને તમે ધર્મ કયો છો, નીતિ કયો છો? રહી વાત યુદ્ધની, તો યુદ્ધમાં નિયમ બધાએ બનાવ્યા હતા, પણ કોઈ પાડ્યા નથી. એક યોદ્ધા સામે એક જ યોદ્ધા લડે, રથી અને સામે રથી, મહારથી હોય તો મહારથી, અને શસ્ત્ર વિનાનો કોઈ હોય તો સામે શસ્ત્ર ઉપાડાય નહીં. પણ અભિમન્યુને માર્યો ને, એટલે આ બધા ધુરંધરો હતા, ધર્મને જાણનારા. 7 યોદ્ધાઓએ ભેગા થઈ અને અભિમન્યુને માર્યો. ત્યારે આની નીતિ ક્યાં ગઈ હતી દુર્યોધનની? બલભદ્રજી એક શબ્દ બોલી ન શક્યા, નીચું જોઈ ગયા. સાંજ પડી, મૃત્યુની રાહ જોઈ અને રાત્રિના સમયે એકલો પડ્યો છે દુર્યોધન. બધા પોતપોતાની છાવણીમાં ગયા છે. ભગવાન આવ્યા છે, પોતાની છાવણીમાં પાંડવોને લઈ ગયા છે, અને પાંડવોની છાવણીમાં દ્રૌપદીએ પોતાના પુત્રોને સુવડાવ્યા છે. રાત્રિના સુતેલા દુર્યોધન, મરણ પથારીએ સુતેલા દુર્યોધન પાસેનો મિત્ર, ગુરુનો પુત્ર અશ્વત્થામા આવ્યો. અશ્વત્થામાએ આવી અને જોયું પોતાના મિત્રની આ દશા. સાથે કૃપાચાર્ય પણ હતા. આવીને કહ્યું કે દુર્યોધન, મને ખબર છે કે તારું મૃત્યુ હવે નજીક જ છે. બોલ, તારી અંતિમ ઈચ્છા હોય તો. તારો જીવ કેમ જાતો નથી? કેનો જીવ જાય? એક માતાના 5 પુત્ર જીવિત હોય ને એક માતાના 99 મૃતપ્રાય થાય. જે પાંડવોને મારે મારવા હતા, મારી ન શક્યો, જે મારા શત્રુ છે. અશ્વત્થામાએ કહ્યું કે મિત્ર, ચિંતા કરમાં, તારા શત્રુના મસ્તક હું તને લઈને આપીશ. ખુલ્લી તલવારે આજે એક બ્રાહ્મણનો દીકરો ઘોર કર્મ કરવા માટે આતતાઈ બનીને નીકળો. મધ્યરાત્રિએ અંધારામાં પાંડવોની છાવણીમાં એના 5 બાળકોને સુડાવેલા છે. યુવાવસ્થાના છે, કૌમારાવસ્થાના. 5 ઓઢીને સૂતા હતા. ચોર પગલે આવ્યો છે અશ્વત્થામા.
આવી અને સુતેલા એ પાંચે પાંચ પાંડવોના પુત્ર ખુલ્લી તલવાર લઈ અને પાંચે પાંચ બાળકોના ધડથી મસ્તક અલગ કર્યા, પોતાના ઉપવસ્ત્ર ઉત્તરીયમાં લઈ પાંચે મસ્તક ખંભે નાખી અને ઝડપથી આવ્યો છે દુર્યોધનની પાસે. કહ્યું કે લે દુર્યોધન, આ પાંચેય મસ્તક. દુર્યોધને એને એવું વચન હતું કે હર્ષ અને શોક એનો દ્વંદ્વ હોય ને તો જ એનું મૃત્યુ થાય. એક એક મસ્તક હાથમાં લીધું અને આમ કરી અને દુર્યોધને મસ્તકને જ્યાં આમ કર્યું ને ત્યાં તો શક્તિશાળી હતો દુર્યોધન, ફૂટી ગયું મસ્તક. દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા આ પાંડવોના મસ્તક નથી, પાંડવોના વજ્ર જેવા મસ્તક હોય. બોલ કોના મસ્તક લઈ આવ્યો? અશ્વત્થામાએ કહ્યું કે પાંડવો નહોતા પણ એના પાંચ પુત્ર છે એના મસ્તક છે. દુર્યોધને કહ્યું, અરે અશ્વત્થામા શું કર્યું? ભાવે ખૂબ ભાવે પણ ક્યારેક જો આ પાણીનું ટીપું આપે, ખીજડાના પાન જેટલો પિંડનો ભાગ આપે ને તો મને મુક્તિ મળી જાય, અમારા પિતૃઓ તૃપ્ત થઈ જાય. આ શું કર્યું તે? બહુ ખોટું કર્યું. હર્ષ અને શોકના દ્વંદ્વમાં દુર્યોધનનું મૃત્યુ થયું. સવાર પડી, દ્રૌપદી રોજ પોતાના પુત્રોને જગાડવા જાય છે. આજે દ્રૌપદી જગાડવા ગયા, જ્યાં છાવણીમાં પ્રવેશ કર્યો ત્યાં તો પાંચ મસ્તક વિનાના ધડ અને લોહીના ખાબોચિયા જોયા. દ્રૌપદી કરુણ આક્રંદ કરવા લાગી. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિસંય ઘોરમ પરિતપ્યમાના સદા દ્રૌપદી કરુણ આક્રંદ કરવા લાગી કે અરે માતા શિશુનામ નિધનમ સુતાનામ. કોણ આતતાયી હતો જેને મારા પુત્રોને માર્યા? ક્ષત્રિયના દીકરા હતા અને એકવાર જો લલકાર્યા હોત ને જવાબ દો. અને એ કરુણ આક્રંદથી કૃષ્ણ અર્જુન બધા એવા છે. રથ તૈયાર કરી અને કૃષ્ણએ આદેશ કર્યો અર્જુનને, ચાલો હત્યારાને લેવા માટે જાય છે. અશ્વત્થામાને ખબર પડી ગઈ કે મારી પાછળ આવે છે રથ લઈને. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બ્રહ્માસ્ત્રને આવતું જોયું ને કે અર્જુને હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી, કૃષ્ણ કૃષ્ણ મહારાજ ભક્તાના ભજન કર, ત્વમેકો દહ્યમાના અપવર્ગોષિ સંસ્કૃતે. કૃષ્ણએ કહ્યું કે અર્જુન, એક જ ગુરુ છે દ્રોણાચાર્ય, પણ દ્રોણાચાર્યનો એક પુત્ર છે અને એક શિષ્ય તું છે. તારા ઉપર અતિશય એને પ્રેમ, એને વાત્સલ્ય હતું એટલે દીકરા કરતા પણ તને વધુ આપ્યું છે. એને માત્ર છોડતા આવડે, બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નથી આવડતું. તું અહીંથી બ્રહ્માસ્ત્ર છોડ અને બે બ્રહ્માસ્ત્રને પાછા વાળ, નહીતર આય પૃથ્વી ઉપર હાહાકાર મચી જાય. આપણે જે અણુબોમ્બથી પીવીએ ને એવી જ બીક ત્યારે બ્રહ્માસ્ત્રની હતી. અર્જુને બે બ્રહ્માસ્ત્રને પાછા વાળ્યા હતા. આવ્યા છે અશ્વત્થામા પાસે, પશુવત એને બાંધ્યો છે, દોરડાથી બાંધી અને લઈ આવ્યા છે. છાવણી પાસે આવ્યા. દ્રૌપદીએ જ્યાં જોયું ને
હથિયારાને લઈને આવ્યા પુત્રોના. દ્રૌપદીએ જ્યાં જોયું ત્યાં તો ગુરુનો પુત્ર. અરે તમે આ કોને બાંધીને લઈ આવ્યા? અને છોડી મૂકો. વાચ ચાસ હંત્યસ્ય બંધના નયનૌ સતી બ્રહ્મણો છોડી મૂકો આને, છોડી મૂકો. 2 વાર કીધું. ગુરુપુત્ર છે અને બ્રાહ્મણનો દીકરો છે અને આપણે મરાય નહીં. ઉનાળામાં કીડી કરડે ને તોય આપણે મૂકીએ નહીં હો. અને 5 દીકરાને મારનાર એ દ્રૌપદી એમ કે છોડી દે. તારા, અનસુયા, દ્રૌપદી, મંદોદરી, અહલ્યા, સીતા, આ બધી સતીઓના નામ લઈએ ને એટલે આપણો દિવસ શુભ થાય. એમને નામ આમાં ન આવ્યું હોય, હજારો વર્ષ પછી આપણે એને યાદ કરીએ છીએ એની ઉદારતા. અરે દેવી તમે શું કહો છો? આને છોડી મૂકવાનું કહો છો? આપણે 5 બાળકોનો આ હથિયારો છે. હા મને ખબર છે, મારી રક્ષા કરવા માટે તમે મારા પતિઓ છે, પણ આની માતા કૃપી એનું કોણ માટે? ગૌતમીનું કોણ? દ્રોણની પત્ની. સ્ત્રીની રક્ષા કરવા માટે કોઈ ને કોઈ હોય. નાની હોય ત્યારે પિતાના આશ્રય હોય, પછી પતિના આશ્રય હોય અને છેલ્લે પુત્રોના આશ્રય હોય. આનું કોઈ નથી. આ ઉદારતા દ્રૌપદીએ બતાવી. પ્રશ્ન થયો કે હવે ભીમે કહ્યું કે મારી નાખાને, આને આતતાઈ કહેવાય, આને છોડાય નહીં. અર્જુનજી મુંજાયા. ત્યારે ભગવાનને પૂછ્યું. ભગવાને કીધું બ્રહ્મ બંધુ ન હંતવ્ય આતતાઈ વધારણ. આતતાઈને છોડાય નહીં અને બ્રાહ્મણને મરાય પણ નહીં. પણ અર્જુનજી સમજી ગયા. બ્રાહ્મણ માટે મૃત્યુ એ અપમાન છે. એને અપમાનિત કરીએ એટલે એના મૃત્યુથી વધારે સજા ગણાય. એના મસ્તકમાં જે મણી હતો એ કાઢી લીધો, શિખાનું છેદન કર્યું, અપમાનિત કરી અને એને સભામાંથી કાઢી મૂક્યો. અશ્વત્થામાએ વિચાર્યું કે આના કરતા મને મારી નાખ્યો તો કઈ ખોટું નહોતું. પ્રતિશોધની ભાવના લઈ અને અશ્વત્થામા નીકળી ગયો. આ બાજુ વપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિ વ્યાપણમ યથા. 5 જે પુત્રોનો અંત્યેષ્ટિ કર્મ બધું કર્યું છે પાંડવોએ. અને હવે અશ્વત્થામાએ વિચાર્યું કે આ અશ્વત્થામાએ વિચાર્યું કે આનો બદલો હું જરૂર લઈશ. એનો બદલો લેવા માટે થઈને અશ્વત્થામા એને ઉત્તરા, અભિમન્યુની પત્ની ઉત્તરા, અંતિમ વંશજ, પાંડવોનો અંતિમ બીજ એના ઉદરમાં. અભિમન્યુ પણ મૃત્યુ પામ્યા છે. વીરગતિને પ્રાપ્ત થયા અંતિમ બીજ. અને એમાં બ્રહ્માસ્ત્ર છોડી અને આને નિર્વંશ કરવાનો વિચાર કર્યો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને જેવું બ્રહ્માસ્ત્ર આવ્યું ને, આ તો ક્ષત્રિય આણી છે, ખબર પડી ગઈ. કોના શરણે જાવું એ પણ ખબર હતી. બાકી ધુરંધરો હતા બધા. અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ કોઈની પાસે નહીં, પણ કૃષ્ણની પાસે જઈ અને પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે દેવ દેવ જગત
નાન્યં ત્વદ્ભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરં ત્વદ્ભયં પશ્યે યત્ર મૃત્યુઃ હે મહાયોગીન જગતપતિ મારું રક્ષણ કરો. મામે ગર્ભો નિપાત્યતામ, હું મરી જાઉં તો વાંધો નથી મને, પણ મારું અંતિમ પાંડવોનું આ બીજ મારા ઉદરમાં છે એની રક્ષા કરો, મારા બાળકની રક્ષા કરો. અને ભગવાન અંતસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિહિ, એ ભગવાન નાનકડું સ્વરૂપ અંગૂઠા જેવું સ્વરૂપ ધારણ કરી એના ઉદરમાં પધાર્યા અને બ્રહ્માસ્ત્રથી લગભગ બળી ગયેલો એ બાળક, અને ભગવાન એની રક્ષા કરી સજીવન કર્યો છે. અને ઉદરમાં જ ભગવાનનું દર્શન થયું છે એ બાળકને, પરીક્ષિતને ભગવાને રક્ષા કરી. પુત્રાને એકદમ શીતળતા થઈ, ખબર પડી ગઈ કે ભગવાને મારા બાળકની રક્ષા કરી. ભગવાન જવા માટે તૈયાર થયા ત્યારે યુદ્ધ હવે પૂરું થઈ ગયું, હવે મને રજા આપો. ત્યાં તો કુંતાજી છેલ્લી અવસ્થા છે. કૃષ્ણનો હાથ પકડી લીધો, રથમાં ચડતા હતા ત્યારે, અને કુંતાજીએ કહ્યું, હે કૃષ્ણ, કઈ બાજુ જાવું? તો બસ હવે મારું કામ પૂર્ણ થયું, દ્વારિકા જાઉં, જવાનું નથી. કુંતાજીએ કહ્યું કે મને ખબર છે તું મારો ભત્રીજો નથી, તો તું સાક્ષાત બ્રહ્મ છો. નમસ્યે પુરુષમ ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતં માયા જનવનિકાચ્છન્દં અવ્યાધો સદમવ્યયં યલક્ષ્યસે મૂઢધૃતાં નટો નાટ્યધૂયથા. સંસારના રંગમંચ પર તમે નાટક કરવા આવ્યા છો. કોઈ નાટકમાં કોઈ કલાકાર આપણો જાણીતો હોય અને પાત્ર ભજવતો હોય તો આપણે ઓળખીએ નહીં, ઓહો આ તો આપણો જાણીતો વ્યક્તિ છે. સામાન્ય માણસ જો આવો મંચ પર નાટક કરતો હોય તો સંસારના રંગમંચ પર નટો નાટ્ય ધરો યથા, સૌથી મોટા નટ તો તમે છો. મારો ભત્રીજો છે પણ માયાના પડદા આડા મૂકી અને અનેક મારા કામ કર્યા. મને ખબર છે તું કોઈ કૃષ્ણ, તું વાસુદેવનો દીકરો નથી, મારો ભત્રીજો નથી, તું સાક્ષાત બ્રહ્મ છો. કૃપા કરજે કે અમારે ત્યાં વિપત્તિ આવ્યા જ રાખે. વિપત્તિ ને વિપત્તિ ઓ બહુવચન. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યા અપૂર્ણભવદર્શનમ. કૃષ્ણએ કહ્યું કે કુંતાજીને કહ્યું કે કોઈ સુખ માગે, સંપત્તિ માગે, શાંતિ માગે, કોઈ દુઃખ ન માગે. દુઃખ નહીં, દુઃખો માંગ્યા, વિપત્તિઓ આપો અને વારંવાર આપો. કૃષ્ણ જો દુઃખ હતું ને તો જ તું આવ્યો છે, અને અમને તું યાદ તો જ આવ્યો. આપણે સામાન્ય રીતે ભગવાનનું નામ લઈએ એ ટકાવારીમાં ફેર હોય હૃદયમાં, અને દુઃખ આવે, આપત્તિ આવે ત્યારે અંદરથી આર્તનાદ થાય. એકદમ હૃદયથી ભગવાનને યાદ કરી અલગ હોય. શરીરમાં દુઃખ હોય, કોઈ રોગનું દુઃખ હોય, કોઈ બીજી આપત્તિ વિપત્તિ હોય, તેથી ભગવાનને યાદ કરી અલગ હોય. એમને અવાર હાજ ભગવાન પાસે બેસી અલગ હોય. કોઈથી આંસુ આવ્યા ન હોય પણ દુઃખમાં આંસુ આવી જાય, એ ટકાવારી વધી જાય.
એટલે કહ્યું કે દુઃખ હશે તો તું યાદ આવીશ, અને સુખમાં જન્મૈશ્વર્ય સુતશ્રીભી રેધમા નમ દક્કુમાન. ઊંચા કુળમાં જન્મ હોય ને તો ભગવાનને ભૂલવાની શક્યતા વધી જાય. વિદ્વત્તા અતિશય હોય, શ્રુત, તોય પણ કદાચ ભગવાન ભૂલાઈ જાય. લક્ષ્મી વધારે હોય, સંપત્તિ વધે તો પણ તારી ભૂલવાની શક્યતા વધારે. માટે અમને દુઃખ આપશે. અને ભગવાન રોકાઈ ગયા છે, રોકાણા છે. કુંતાજી માટે તો રોકાણા, પણ એક બીજા વ્યક્તિ માટે રોકાણા છે કે જે મૃત્યુની રાહ જોઈને બેઠા. અને ભગવાને વચન આપ્યું હતું કે હું આવીશ. તો એ ભીષ્મ પિતામહ જે અંતિમ સમયે ભગવાનનું દર્શન કરવા ઈચ્છે છે, ભગવાન એટલે રોકાઈ ગયા. આવો કથા કાલે મેં વાત કરી તે રીતે વચ્ચે આપણે 15 મિનિટ વિશ્રાંતિ લેશું, વળી પાછા કથામાં આગળ વધશું. અત્યારે 15 મિનિટ માટે વિશ્રાંતિ. પાછા બેસીએ ત્યારે રાસ રમવો હોય તો રાસ રમીને પછી કથા શરૂ કરીએ. પાછા છેલ્લે પૂરી થાય ત્યારે આપણે રાસ રમાડશું. અત્યારે કથાને 2 મિનિટ માટે ભગવાન નામ સ્મરણ સાથે વિરામ તરફ, 15 મિનિટ માટે વિશ્રાંતિ તરફ. શ્રી દ્વારિકાધીશ કી જય. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ સત્યનારાયણ ભગવાન કી જય. Thank you.